નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશનો 7મો પાઠ એડલેસન્ટ સ્પીક એટલે કે તરુણો બોલે છે. તરુણ એટલે 12 થી 18 વર્ષની ઉંમરના જે છોકરાઓ છે કે છોકરીઓ છે એને તરુણ કહેવાય છે. તો અહીંયા તરુણો બોલે છે મતલબ કે તરુણોની જે સમસ્યાઓ છે એ કેવી હોય અને એનો ઉકેલ શું હોય એ જોવાનું છે. આ વિડીયોની અંદર તમને સ્વાધ્યાય પોથીના તમામ જવાબ મળી જશે. જે વિદ્યાર્થી મિત્રોએ હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા જ વિડીયો મળતા રહે. તમારા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવજો અને વિડીયોને લાઈક અને શેર કરજો. તો આપણે સ્ટાર્ટ કરીએ 7મો પાઠ, જેમાં પહેલા આપણે પેરેગ્રાફ આપેલો છે અને પહેલા પેરેગ્રાફના પહેલા પ્રશ્નની આપણે વાત કરીએ તો Who has arranged the video conference? વિડીયો કોન્ફરન્સનું આયોજન કોને કરેલું? તો એનો who થી જ્યારે ક્વેશ્ચન હોય ત્યારે પહેલા જવાબ લખી નાખવાનો, બાકીનું હેઝ પછીનું વાક્ય એમને લખી નાખવાનું. તો who એની જગ્યાએ આવશે the youth club of Ahmedabad has arranged a video conference. With whom will the teenagers discuss their problem? ટીનેજર એટલે તરુણો પોતાની સમસ્યાઓ કોની સાથે ચર્ચશે, એટલે કે પોતાની જે સમસ્યાઓ છે એની ચર્ચા કોની સાથે કરશે? The teenagers will discuss their problems with well-known counselor. કાઉન્સેલર એટલે સલાહકાર, well-known એટલે કે પ્રખ્યાત, વિખ્યાત, ડોક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી. બીજો પેરેગ્રાફ આપણે જોઈએ. એની અંદર જે ક્વેશ્ચન આપેલા છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ પ્રોબ્લેમ્સ ડઝ જિગ્નેશ ફેસ બીકોઝ ઓફ હિઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. સેલ્ફ કોન્ફિડન્સ મતલબ આત્મવિશ્વાસ, લેક એટલે ઓછો. તો જિગ્નેશ પોતાના ઓછા આત્મવિશ્વાસને કારણે કઈ સમસ્યાનો સામનો કરે છે? ફેસ એટલે અહીંયા સામનો કરવો. જિગ્નેશ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ હેઝ લેડ હિમ ટુ indecisiveness and he feels he wastes time. indecisiveness નો મતલબ છે અનિર્ણય, નિર્ણય ન લઈ શકવો એવી સ્થિતિ. જિગ્નેશનો જે આત્મવિશ્વાસ ઓછો છે એને કારણે એ અનિર્ણાયક સ્થિતિ તરફ જઈ રહ્યો છે અને એને કારણે એને એવું લાગે છે કે એનો સમય છે એ બરબાદ થાય છે. ઇન which class is જિગ્નેશ સ્ટડીંગ? જિગ્નેશ કયા ક્લાસમાં અભ્યાસ કરી રહ્યો છે? Jignesh is studying in class 10. What is Jignesh problem? જિગ્નેશની સમસ્યા શું છે? જિગ્નેશ લેક સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે જિગ્નેશમાં આત્મવિશ્વાસની કમી છે. ત્રીજો પેરેગ્રાફ જોઈએ. ત્રીજા પેરેગ્રાફની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડઝ મિસ્ટર બક્ષી એડવાઇઝ જિગ્નેશ? મિસ્ટર બક્ષીએ જિગ્નેશને શું સલાહ આપી? મિસ્ટર બક્ષી એડવાઇઝીસ જિગ્નેશ નોટ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. લાંબા સમય સુધીનું આયોજન ન કર. એન્ડ નોટ સેટ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. ગોલ એટલે અહીંયા ધ્યેય, ડિફિકલ્ટ એટલે અઘરો અથવા મુશ્કેલ, અચીવ એટલે પ્રાપ્ત કરવું. મતલબ કે કોઈ અઘરો, સેટ એટલે ગોઠવવું, કોઈ અઘરો ધ્યેય છે એ પ્રાપ્ત કરવા માટે આયોજન ન કર. બીજો ક્વેશ્ચન જોઈએ. હાઉ મેની ડેઝ ડઝ જિગ્નેશ પ્લાન ફોર? જિગ્નેશ કેટલા દિવસ માટે આયોજન કરે છે? જિગ્નેશ પ્લાન્સ ફોર અ મંથ. જિગ્નેશ મહિનાનું આયોજન કરે છે. ચોથો પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર આપણે જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ વિલ બૂસ્ટ જિગ્નેશ કોન્ફિડન્સ? બૂસ્ટ એટલે એમાં વધારો કરવો. તો અહીંયા જિગ્નેશનો જે વિશ્વાસ છે એને કોણ વધારો કરશે? એમાં એના આત્મવિશ્વાસમાં વધારો કોણ કરશે? If Jignesh plans for only one day and tries to follow it, he will get habituated to doing like that and it will boost his confidence. જો જિગ્નેશ અહીંયા એક દિવસનું ટાઈમ ટેબલ કે આયોજન કરશે અને એને અનુસરશે, ફોલો એટલે અનુસરવું, એનો પ્રયત્ન કરશે, તો હેબિટ્યુટેડ એટલે કે એ એકદમ ટેવાઈ જશે. he will get habituated મતલબ કે એને એકદમ ટેવ પડી જશે. ટુ ડુઈંગ લાઈક ધેટ તેવું કરવાની, મતલબ કે એક દિવસનો જે આયોજન છે એને અનુસરવાની એને ટેવ પડી જશે અને ઇટ વિલ બૂસ્ટ હિઝ કોન્ફિડન્સ. વોટ ડિસ્કરેજીસ જિગ્નેશ?
જિજ્ઞેસ એટલે કે જિજ્ઞેસને કોણ ના હિંમત કરે છે? જિજ્ઞેસ ગેટ્સ ડિસ્કરેજ્ડ વેન હી કેન નોટ ફોલો ધ ટાઈમ ટેબલ. ટાઈમ ટેબલ જ્યારે અનુસરી શકતો નથી ત્યારે એ ના હિંમત થઈ જાય છે. હવે 5મો પેરેગ્રાફ જોઈએ. 5મા પેરેગ્રાફના પ્રશ્નોની વાત કરીએ તો પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ દિલશાદ્સ પ્રોબ્લેમ. દિલશાદની સમસ્યા શું છે? દિલશાદ હેઝ પિમ્પલ્સ ઓન હર ફેસ. એના ચહેરા ઉપર પિમ્પલ એટલે ખીલ છે. દિલશાદના ચહેરા ઉપર ખીલ છે. વાય શુડ ટીનેજર્સ નોટ વરી અબાઉટ પિમ્પલ્સ. શા માટે તરુણોએ ખીલની ચિંતા કરવી જોઈએ નહીં? ટીનેજર્સ શુડ નોટ વરી અબાઉટ પિમ્પલ્સ બીકોઝ પિમ્પલ્સ આર કોમન ડ્યુરિંગ ટીનેજ એન્ડ ધે આર શ્યોર ટુ ગો. કારણ કે જ્યારે તરુણાવસ્થા હોય ત્યારે સામાન્ય રીતે ખીલ જોવા મળે છે અને એક દિવસ એ જવાના છે. વોટ હેઝ દિલશાદ ડન અબાઉટ હર પ્રોબ્લેમ્સ. દિલશાદે એની સમસ્યા માટે શું કર્યું? શી હેઝ અપ્લાઇડ વેરિયસ ક્રીમ બટ નથિંગ હેઝ વર્કડ. એને ઘણી બધી ક્રીમો લગાડી પણ કોઈએ એમાંથી કંઈ કાર્ય કર્યું નહીં, એટલે કે કોઈ કામ ન આવી. ચોથો ક્વેશ્ચન છે વોટ ઇઝ ડોક્ટર શાહ's એડવાઇસ ટુ દિલશાદ. ડોક્ટર શાહ એડવાઇઝિસ દિલશાદ નોટ ટુ ગેટ કેરીડ અવે બાય એડ્સ. એટલે કે એડવર્ટાઇઝ જોઈને કંઈ લઈ આવવું નહીં. એન્ડ આસ્ક હર ટુ કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. અને ચામડીના જે તજજ્ઞ હોય ડોક્ટર એની સલાહ લેવી. હવે 6થો પેરેગ્રાફ જોઈએ. 6થા પેરેગ્રાફની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે ડઝ અ ડોનર ગેટ ઇન્ફેક્ટેડ વિથ HIV while donating blood? Why? HIV હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. મતલબ કે જે ડોનર એટલે કે દાતા, રક્તદાતા, લોહી દેનારને જ્યારે લોહી દેતા હોય ત્યારે HIV નો ચેપ લાગવાની શક્યતા છે ખરી? અને શા માટે? તો અ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ વાઇલ ડોનેટિંગ બ્લડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટરીલાઇઝ્ડ. મતલબ કે એને ચેપ લાગવાની કોઈ શક્યતા નથી કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનો છે સ્ટેરિલાઇઝ્ડનો મતલબ છે જંતુ મુક્ત હોય છે. વોટ ડઝ મિસ્ટર બક્ષી ટેલ અંતિમ. અંતિમ અહીંયા નામ છે. મિસ્ટર બક્ષીએ અંતિમને શું કીધું? મિસ્ટર બક્ષી ટેલ્સ અંતિમ ધેટ ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. એટલે કે જે HIV એટલે કે એઇડ્સના જે દર્દી છે એને પણ રુધિર એટલે કે લોહી એટલે કે બ્લડ આપવું એકદમ સલામત છે. વોટ ઇઝ અંતિમ્સ ક્વેશ્ચન. અંતિમનો પ્રશ્ન શું હતો? અંતિમ વોન્ટ્સ ટુ નો. એ જાણવા ઈચ્છતો હતો ઇફ અ બ્લડ ડોનર કેન એક્વાયર HIV. એક્વાયર એટલે પ્રાપ્ત કરવું, એટલે કે રક્તદાતાને HIV થઈ શકે કે નહીં. ચોથો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ સ્લોગન નો એડ્સ ફોર નો એડ્સ. અહીંયા નો એટલે જાણવું અને નો એટલે ના. તો આનો મતલબ શું છે? ધીસ સ્લોગન એટલે કે સૂત્ર મીન્સ ધેટ ઇફ યુ હેવ ઓલ ધ નોલેજ ઓર ઇન્ફોર્મેશન અબાઉટ એડ્સ યુ વિલ નેવર ગેટ એડ્સ. જો તમને એડ્સની તમામ માહિતી કે જ્ઞાન હોય તો તમને ક્યારેય એડ્સ ન થાય. આ સ્લોગનનો મતલબ છે. હવે 7મો પેરેગ્રાફ જોઈએ. 7મા પેરેગ્રાફની અંદર ક્વેશ્ચન, એમાં ફર્સ્ટ ક્વેશ્ચન વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ. હરીશ હેઝ અ હેબિટ ઓફ ચૂ. અહીંયા CHEW નો મતલબ ચૂ થાય. અહીં ચૂઈંગ ગુટખા. મતલબ કે હરીશને ગુટખા ખાવાની કે ચાવવાની ટેવ છે. વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હરીશ હેબિટ ઓફ ચૂઈંગ ગુટખા. ગુટખા ખાવાની ટેવને કારણે શું પરિણામ આવ્યું? એઝ અ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ હિઝ ટીથ આર સ્પોઇલ્ડ. સ્પોઇલ એટલે બગડી જવા, એના દાંત બગડી ગયા. હાઉ ઓફન ડઝ હી ચૂ ગુટખા. તે ગુટખા કેટલી વાર ખાય છે? હી ચૂઝ ગુટખા 5 to 6 ટાઈમ અ ડે. 5 થી 6 વખત દિવસમાં ખાય છે. ફોર્થ ક્વેશ્ચન ફોર હાઉ લોંગ હેઝ હરીશ બીન ચૂઈંગ ગુટખા. કેટલા સમયથી હરીશ ગુટખા ખાય છે? હરીશ હેઝ બીન ચૂઈંગ ગુટખા ફોર અબાઉટ 2 years. 2 વર્ષથી ગુટખા ખાય છે. હવે 7મો પેરેગ્રાફ જોઈએ. 8મો પેરેગ્રાફ જોઈએ. એના ક્વેશ્ચન છે ફર્સ્ટ ક્વેશ્ચન વોટ આર હરીશ હોબીઝ. હોબી એટલે શોખ.
હરીશના શોખ શું છે? હરીશ લાઇક્સ ટુ રીડ ન્યૂઝપેપર મેગેઝિન્સ. હરીશને છાપાઓ અને મેગેઝિન એટલે કે સામયિકો વાંચવાનો શોખ છે અથવા ગમે છે. એન્ડ ટુ પ્લેઇંગ ઓન તબલા, અને તબલા વગાડવાનો એને શોખ છે. હાઉ કેન હોબીઝ હેલ્પ અસ? શોખ આપણને કેવી રીતે મદદ કરી શકે? હોબીઝ કીપ અવર માઇન્ડ એંગેજ્ડ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. આપણા શોખ છે એ આપણા મગજને જુદી જુદી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખે. એન્ડ સો વી ડુ નોટ વેસ્ટ અવર ટાઈમ ઓર ડેવલપ બેડ હેબિટ્સ. તેથી આપણે આપણો ટાઈમ છે એ ખોટામાં ન બગાડીએ અથવા તો ખરાબ આદતો આપણામાં ડેવલપ એટલે કે ઉત્પન્ન ન થાય. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન જોઈએ. થર્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ મિસ્ટર બક્ષીઝ એડવાઇસ ટુ હરીશ? હરીશને મિસ્ટર બક્ષીની શું સલાહ છે? મિસ્ટર બક્ષી એડવાઇઝિસ હરીશ ટુ રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ. ન્યૂઝ આઇટમ મતલબ કે અગત્યના સમાચાર વાંચવા. ઓર આર્ટિકલ એટલે કે લેખ જે રસપ્રદ હોય, ઇન્ટરેસ્ટિંગ હોય, રસપ્રદ એવા સમાચાર અથવા તો લેખ વાંચવા ફ્રોમ અ ન્યૂઝપેપર છાપાઓમાં. ઓર પ્લે ઓન ધ તબલા, તબલા વગાડવા. ઓર બી વિથ હિઝ ફ્રેન્ડ, અને મિત્રો સાથે રહેવું. ટોક ટુ ધેમ, તેમની સાથે વાતો કરવી. ઓર પ્લે સમ ગેમ્સ ઓફ હિઝ ચોઇસ, અને તેની પસંદગીની રમતો રમવી. નેક્સ્ટ જોઈએ. સેકન્ડ છે યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સીસ. જે અહીંયા શબ્દો આપેલા છે એને તમારા પોતાના વાક્યોમાં લખવાના છે. ડિસિઝન, કન્ક્લુડ. ધ મીટિંગ વોઝ કન્ક્લુડેડ એઝ સૂન એઝ ધ મેમ્બર્સ ટુક અ ડિસિઝન. ફેક્ટ એન્ડ પ્રેક્ટિકલ. It is fact that the teenagers often take decisions which are not practical. Problem, to guide. Raj is sure that whenever he has a problem, his father will always guide him. Discourage, indecisiveness. The manager's indecisiveness on important matters often discourages the staff. To boost and trust. When parents trust their children, boost their confidence. આગળ જોઈએ. છઠ્ઠું વાક્ય છે ટુ સેટ એન એક્ટિવિટી. ધ ટીચર હેઝ સેટ મેની એક્ટિવિટીઝ ફોર ધ સમર કેમ્પ. એક્વાયર અને ઓબ્લાઇગ્ડ અથવા ઓબ્લાઇઝડ. વી આર ઓબ્લાઇઝડ ટુ જયેશભાઈ બીકોઝ હી હેઝ હેલ્પ્ડ અસ ટુ એક્વાયર ધ લેન્ડ ફોર અવર હોસ્પિટલ. નેક્સ્ટ આઠમું જોઈએ. સ્પોઇલ એન્ડ લેક. Children in villages are often spoilt because of lack of good education. Third question જોઈએ. Write who said to whom the following sentences. Lack of self-confidence is my problem. તો આ કોણ બોલે છે? તો કે જિગ્નેશ said. કેને કહે છે? તો કે ટુ ડોક્ટર ચંદ્રકાંત શાહ. I cannot take a quick decision. તો જિગ્નેશ said to ડોક્ટર ચંદ્રકાંત શાહ. Don't set such a difficult goal to achieve. Be practical. Mr. Saurabh Bakshi said to Jignesh, follow your timetable for some days. It will boost your confidence. Mr. Saurabh Bakshi said to Jignesh. પાંચમું છે my face is full of pimples. How can I get rid of them? Get rid મતલબ છુટકારો પામવો. Dilshad said to Dr. Shah. Don't get carried away by the ads. Better consult a skin specialist. Dr. Shah said to Dilshad. Sir, can a blood donor acquire HIV? So Antim said to Mr. Bakshi. The blood donor cannot get infected because the instruments are sterilized. Mr. Bakshi said to Antim, I have a habit of chewing gutkha. Harish said to Dr. Shah. And last one, be with your friends, talk to them, play some games of your choice. Mr. Bakshi said to Harish. હવે આપણે ફોર્થ ક્વેશ્ચન જોઈએ. ફોર્થ ક્વેશ્ચન છે fill in the blanks, choosing the correct words from the brackets. કૌંસમાં આપેલા જે શબ્દો છે એમાંથી યોગ્ય શબ્દ આપણે પસંદ કરવાનો છે. અહીંયા ત્રણ શબ્દો તમને આપેલા છે. એમાંથી ફર્સ્ટમાં આવશે સેલ્ફ કોન્ફિડન્સ, સેકન્ડમાં આવશે ઇનડિસાઇવનેસ અને થર્ડમાં આવશે ડિસિઝન. સેકન્ડ જે પેરેગ્રાફ છે એમાં પહેલામાં વેસ્ટ, સેકન્ડમાં પ્રિપેર એન્ડ થર્ડમાં કોન્ફિડન્સ. ત્રીજો પેરેગ્રાફ જોઈએ. પહેલામાં મંથલી, સેકન્ડમાં ગોલ અને થર્ડમાં પ્રેક્ટિકલ. ચોથો જોઈએ. પહેલામાં વીક,
બીજામાં હેબિટ્યુટેડ એન્ડ થર્ડમાં બિલ્ડ. પાંચમાની અંદર ફર્સ્ટમાં ટાઈમ ટેબલ, સેકન્ડમાં ડિસ્કરેજીસ એન્ડ લાસ્ટ થર્ડ છે બુસ્ટ. છઠ્ઠો પેરેગ્રાફ જોઈએ. એમાં ફર્સ્ટની અંદર કોમન, સેકન્ડમાં ટાયર્ડ ઓફ અને થર્ડમાં કન્સલ્ટ. સાતમા પેરેગ્રાફની આપણે જો વાત કરીએ તો એની અંદર ફર્સ્ટમાં એક્વાયર, સેકન્ડમાં ક્વેશ્ચન, થર્ડમાં ડોનેટ. આઠમાની વાત કરીએ તો ચુઈંગ, સ્પોઇલ્ડ, હેબિટ. નવમો પેરેગ્રાફ જોઈએ. એમાં ફર્સ્ટમાં ઇન્ટરેસ્ટિંગ, સેકન્ડમાં આર્ટિકલ, થર્ડમાં પ્લે. દસમો ફર્સ્ટમાં ચોઇસ, સેકન્ડમાં એન્ગેજ્ડ એન્ડ થર્ડમાં સ્યોર. આગળ પાંચમો ક્વેશ્ચન હવે જોઈએ. કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં જે આપણને અહીંયા વાક્યો આપેલા છે, સેન્ટેન્સ, એનો યુઝ કરી અને ડાયલોગ આપણે કમ્પ્લીટ કરવાના છે. અહીંયા આપ્યું છે આપણે કેન યુ નોટ ડાઉન માય ઓર્ડર, કેન આઈ સ્પીક ટુ કિરણ, સોરી બટ આઈ નીડ ઇટ નાવ, શ્યોર વાય નોટ, યસ આઈ વુડ લવ ટુ. તો રામ, વુડ યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ સમ પ્લીઝ. તો એ કહે છે કે મને આ દાખલો ઉકેલવામાં મદદ કરીશ. તો નીતિન કહે યસ આઈ વુડ લવ ટુ, મતલબ કે એ મને ગમશે. કસ્ટમર, હવે કસ્ટમર શું બોલશે તો કે શોપકીપર કે યસ સર જસ્ટ અ મિનિટ. તો કસ્ટમર કે કેન યુ નોટ ડાઉન માય ઓર્ડર, તમે મારો ઓર્ડર છે એને નોંધશો. ત્રીજું મધર, વુડ યુ લાઇક ટુ કમ વિથ મી ફોર શોપિંગ, શોપિંગ માટે તું મારી સાથે આવવા તને ગમશે, મારી સાથે આવવું તને ગમશે કે નહીં. તો શ્યોર વાય નોટ, શા માટે નહીં, પાક્કું મને ગમશે. ચોથું વાક્ય જોઈએ. નીતિન, કેન આઈ યુઝ યોર પેન, હું તમારી પેન વાપરી શકું. તો મોહન કે સોરી બટ આઈ નીડ ઇટ નાવ, કારણ કે મારે પણ અત્યારે જરૂર છે. જય, તો અનુપમ કે સોરી હી ઇઝ નોટ એટ હોમ, એની મેસેજ. તો જય શું પૂછે તો કે કેન આઈ સ્પીક ટુ કિરણ, હું કિરણ સાથે વાત કરી શકું. હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. એની અંદર મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન્સ ધે કન્વે. અહીંયા જે ફંક્શન આપેલા છે એને આપણે યોગ્ય રીતે ગોઠવવાના છે. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા ત્રણ જ છે, એક રિક્વેસ્ટ છે, એક ઇન્ક્વાયરી છે અને એક રિસ્પોન્સ છે. તો જ્યારે રિક્વેસ્ટ હોય મોટે ભાગે પ્લીઝથી હોય અથવા મેથી હોય, ત્યારે એ રિક્વેસ્ટ હોય છે. આપણે કોઈની પાસે કંઈ માગવું હોય તો રિક્વેસ્ટના રૂપમાં જ માગી શકીએ. માટે મે આઈ યુઝ યોર પેન, તો એ રિક્વેસ્ટ છે. આઈ એમ અફ્રેડ આઈ કાન્ટ, મતલબ કે આ રિસ્પોન્સ છે, મને બીક લાગે છે અને હું તે આઈ કેન નોટ, હું કરી શકીશ નહીં. તો એ રિસ્પોન્સ છે. ઇન્ક્વાયરી હોય ને એમાં ક્વેશ્ચન હોય અને કોઈ માહિતી આપણે લેતા હોય, જેમ કે ઇઝ અમિત એટ હોમ, અમિત ઘરે છે, તો આ ઇન્ક્વાયરી છે. જો અહીં થર્ડ લખ્યું જ છે. ફોર્થ છે વુડ યુ લાઇક ટુ બાય ધીસ બુક, તમને આ બુક ખરીદવી ગમશે, તો એ રિક્વેસ્ટના અર્થમાં છે. વિલ યુ પ્લીઝ સિટ ડાઉન, પ્લીઝ આવ્યું એટલે રિક્વેસ્ટ જ હોય, મહેરબાની કરીને તમે બેસશો. અને શ્યોર વાય નોટ, તો આ જે છે એ રિસ્પોન્સ છે. હમણાં કેમ મધરે પૂછ્યું હતું કે મારી સાથે આવવું ગમશે, તો એ રિસ્પોન્સ કહેવાય છે. હવે સાતમો ક્વેશ્ચન જોઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કુડ યુ પ્લીઝ, અહીંયા રિક્વેસ્ટ કરવાની છે, તો કુડ યુ પ્લીઝ, સોરી અહીંયા કુડ યુ પ્લીઝ પાછું લખાઈ ગયું છે, પણ એ તમારે લખવાનું નથી, ધ્યાન રાખજો. તો તમારે ડાયરેક્ટ અહીંયા જ લખવાનું છે કુડ યુ પ્લીઝ શો મી ધ વે ઓફ જામનગર, મને જામનગરનો રસ્તો બતાવશો. યસ, અહીંયા રિસ્પોન્સ છે, તો યસ આઈ એમ એટ હોમ, હું ઘરે છું, કારણ કે કોઈ પણ ક્વેશ્ચન હોય એનો આપણે આન્સર આપીએ છીએ. એક્સક્યુઝ મી સર, મહેરબાની કરીને. તો અહીંયા ઇન્ક્વાયરી છે, તો આપણે કોઈ પણ પ્રશ્ન પૂછવાનો. વોટ કેન આઈ ડુ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું. ઇઝ આશા, તો ઇન્ક્વાયરી છે. એટ હોમ, આશા ઘરે છે. અને અહીંયા રિક્વેસ્ટ છે મે આઈ કમ ઇન મેડમ, હું આવી શકું મેડમ. તો આ રીતે આપણે વાક્યો પૂરા કરવાના હોય છે. આઠમો જે ક્વેશ્ચન છે, ટર્ન ધ કન્વર્ઝેશન્સ ઇન્ટુ ધ
ઇનડાયરેક્ટ સ્પીચ. અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચ છે. રાગિની, હાઉ આર યુ? અલ્પા, આઈ એમ ફાઇન. રાગિની, વિલ યુ કમ વિથ મી? અલ્પા, વેર આર યુ ગોઈંગ? મેં તમને આગળ પણ કીધું હતું કે જે વિદ્યાર્થીઓએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો મારા વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો. આગળ છે જ ગ્રામરનો જે છે એ, અને કોઈને ન મળે તો મને જણાવજો, હું તમને લિંક મોકલી આપીશ. તમે કોમેન્ટ કરશો તો એમાં પણ લિંક મોકલી આપીશ, અને મારા જે અહીંયા નંબર છે એ નંબર ઉપર પણ તમે માગશો તો પણ હું તમને લિંક મોકલી આપીશ. તો હવે આપણે જોઈએ, પેલા ક્વેશ્ચન છે એટલે રાગિની આસ્ક્ડ અલ્પા હાઉ શી વોઝ. હવે અલ્પા એને જવાબ આપે છે. અલ્પા રિપ્લાઇડ ધેટ શી વોઝ ફાઇન. રાગિની પાછું પૂછે છે. ધેન આસ્ક્ડ હર ઇફ શી વુડ ગો વિથ હર. અલ્પા આસ્ક્ડ હર, કારણ કે એ પાછી પૂછે છે, તો અલ્પા આસ્ક્ડ હર વેર શી વોઝ ગોઈંગ. સેકન્ડ જોઈએ. અનુરાગ, આઈ વોન્ટ ટુ મીટ ધ પ્રિન્સિપાલ ટુડે. અભય, ડુ યુ વોન્ટ લીવ? અનુરાગ, આઈ વોન્ટ ટુ ચેન્જ માય ડિવિઝન. ડિવિઝન એટલે એનો જે વિભાગ હોય, સેક્શન હોય. અભય, આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ પોસિબલ. તો અનુરાગ સેડ ટુ ધેટ હી વોન્ટેડ ટુ મીટ ધ પ્રિન્સિપાલ ધેટ ડે. ટુડે નું ધેટ ડે કરાય. અભય આસ્ક્ડ હિમ ઇફ હી વોન્ટેડ લીવ. અનુરાગ said that he wanted to change his division. Abhay said that he didn't think it was possible. ત્રીજું, ગૌરવ, whose house is this? Ankita, it belongs to Mr. Verma. Gaurav, do you know him? Ankita, I think he works in my father's office. Gaurav asked Ankita whose house that was. Ankita replied that it belonged to Mr. Verma. Gaurav asked her if she knew him. Ankita replied that she thought that he worked in her father's office. ચોથો પેરેગ્રાફ આપણે જોઈએ. દેવમ, પ્લીઝ કમ હિયર એન્ડ હેલ્પ મી. ગીત, God helps those who helps themselves. દેવમ, don't give me a lecture. ગીત, I am not giving you any lecture. અહીંયા દેવમની જગ્યાએ મેં દેવેન લખી નાખ્યું છે, પણ તમે એમાં ખાલી સુધારો કરી લેજો. એનની જગ્યાએ એમ છે, બાકી બધું બરાબર છે. તો દેવમ requested Git to go there and help him. Git said that God helps those who help themselves. Devam advised her not to give him a lecture. Git told him she was not giving him any lecture. પાંચમો જોઈએ. Father, where shall we go for a holiday? Mita, let's go to Goa. Harsh, I want to go to Kashmir. Mother, I do not want to go anywhere this year. તો આનો આન્સર આપણે જોઈ લઈએ. તો આન્સરમાં ફાધર આસ્ક્ડ ધ ચિલ્ડ્રન, કારણ કે બાળકોને પૂછે છે, વેર ધે શુડ ગો ફોર અ હોલિડે. મિતા સજેસ્ટેડ ધેટ ધે શુડ ગો ટુ ગોવા. હર્ષ સેડ ધેટ હી વોન્ટેડ ટુ ગો ટુ કાશ્મીર. મધર સેડ ધેટ શી ડીડ નોટ વોન્ટ ટુ ગો એનીવેર ધેટ યર. અહીંયા રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એકવાર વ્યવસ્થિત તમે પેલા ડાયલોગ વાંચી જજો, ત્યાર પછી નીચે આપેલા છે એ આન્સર જોજો, એટલે તમને ખબર પડશે કેવી રીતે લખાય. તો આપણે આન્સર જોઈ લઈએ. અહીંયા આપણને 4 ક્વેશ્ચન છે. વાય ડીડ રઘુ ગો ટુ ધ પોલીસ સ્ટેશન? તો રઘુ વેન્ટ ટુ ધ, ગોનું આપણે વેન્ટ કર્યું કારણ કે ડીડ છે. રઘુ વેન્ટ ટુ ધ પોલીસ સ્ટેશન બીકોઝ. વાયથી ક્વેશ્ચન હોય ત્યારે આન્સરમાં બીકોઝ આવે. હિઝ વોલેટ મતલબ કે પર્સ વોઝ સ્ટોલન બાય ધ થીપ, ચોરી થઈ ગયું હતું. ડિસ્ક્રાઇબ ધ થીપ, થીપનું વર્ણન કરો એટલે ચોરનું વર્ણન. ધ થીપ વોઝ ટોલ એન્ડ થીન એન્ડ હી વોર. વેરનું ભૂતકાળ છે. વેર એટલે પહેરવું, વોર એટલે પહેર્યું. અ બ્લેક પેન્ટ એન્ડ બ્લુ શર્ટ. કુડ રઘુ સી ધ થીપ્સ ફેસ? રઘુએ ચોરનો ચહેરો જોયો હતો? નો, રઘુ કુડ નોટ સી ધ થીપ્સ ફેસ. વોટ વોઝ ધેર ઇન ધ વોલેટ? પર્સમાં શું હતું? There were about 2000 rupees, driving license and ID card in the wallet. હવે 10th 10મો ક્વેશ્ચન આપણે જોઈએ. Write an email in about 30 words to your friend at. આ ફ્રેન્ડનું ઈમેલ એડ્રેસ છે. સચ્ચી
2019@gmail.com telling him or her about the importance of sports. રમતનું મહત્વ અહીંયા બતાવવાનું છે. તો સચી 2019@gmail.com. સબ્જેક્ટ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ. આપણે લખવાનું છે ડિયર સચી, આઈ એમ હેપી ટુ નો ધેટ યુ આર સ્ટડીંગ વેલ, બટ આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ વાય યુ ડુ નોટ ગેટ ટાઈમ ફોર સ્પોર્ટ્સ. A healthy body has a healthy mind. If you take part in sports and games, relax the mind and improve concentration, એટલે કે એકાગ્રતા વધે. So I firmly believe that you must also take interest in sports and games. Your loving friend Jay. આગળનું જોઈએ. સોરી, અહીંયા વિડીયો આપણો ખતમ થઈ જાય છે કારણ કે આપણે જે પાઠ ભણવાનો હતો તે પૂરો થઈ ગયો. મિત્રો, લાઈક અને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે મળશું.